વાવમાં આજે પેટા ચૂંટણીનું મતદાન ભાજપ કોંગ્રેસ અને માવજી પટેલ માટે મોટો દિવસ ભાજપ કોંગ્રેસ ઉપરાંત 7 અપક્ષ ઉમેદવાર મેદાને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન વાવ સુઈગામ અને ભાબરના 179 ગામોના 321 બૂથો પર મતદાન 3,10,775 મતદારો નક્કી કરશે ઉમેદવારોનું ભાવિ ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો માવજી પટેલ વચ્ચે ત્રિપાંખીઓ જંગ ચૂંટણી પ્રક્રિયાને લઈને 1500 સુરક્ષાકર્મીઓ ખડેપગે 4 ડીવાયએસપી 8 પીઆઈ અને 3 પીએસઆઈ તૈનાત 97 જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વેબકાસ્ટિંગ કેમેરા કાર્યરત વાવ પેટા ચૂંટણી પર થઈ રહ્યું છે મતદાન સ્થાનિક પરંપરાગત પહેરવેશ સાથે મહિલા મતદારોએ કર્યું મતદાન વાવ બેઠકમાં કુલ 1,49,000 જેટલી મહિલા મતદારો વાવ બેઠક પર મતદારોમાં અનેરો ઉત્સાહ સવારથી જ મતદાન માટે લાગી કતારો વૃદ્ધ મતદારોમાં પણ અનેરો ઉત્સાહ ઝારખંડમાં આજે પ્રથમ તબક્કાની 43 બેઠકો પર મતદાન અન્ય 12 રાજ્યોમાં 33 વિધાનસભા બેઠકો અને વાયનાડની લોકસભા બેઠક પર પણ આજે મતદાન વાયનાડથી પ્રિયંકા ગાંધી લડી રહ્યા છે ચૂંટણી ઝારખંડમાં આજે 43 બેઠક પર પ્રથમ તબક્કાનું મતદાન પ્રધાનમંત્રી મોદીએ કરી મતદાન કરાવવાની અપીલ પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને પીએમ મોદી આપી શુભેચ્છા પ્લેટફોર્મ એક્સ પર ટાંક્યું પહેલા મતદાન પછી જલપાન ગુજરાતની વાવ બેઠક ઉપરાંત આસામની 5 બિહારની 6 બેઠકો પર પણ પેટા ચૂંટણી માટે મતદાન કર્ણાટકની 3 કેરળની 1 એમપીની 2 રાજસ્થાનની 7 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી સિક્કિમની 2 પશ્ચિમ બંગાળની 6 અને મેઘાલયની 1 વિધાનસભા બેઠકો માટે મતદાન જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ મધરાત્રેથી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ગેટ પાસેથી પરિક્રમાની શરૂઆત કરવામાં આવી લાખોની સંખ્યામાં લોકો પરિક્રમા કરવા ઉમટ્યા લીલી પરિક્રમાના રૂટ પર પાણી આરોગ્ય સહિતની તમામ વ્યવસ્થા ઊભી કરાઈ તળેટીથી લઈ પરિક્રમાના રૂટ 2500થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠી ગિરનારની ગોદ ગિરનાર લીલી પરિક્રમામાં ઉમટ્યું માનવ મહેરામણ લાખો ભાવિકો ગિરનાર જંગલમાં પહોંચ્યા અંદાજે 2 લાખ ભક્તો લીલી પરિક્રમા કરવા પહોંચ્યા અંદાજિત 1 લાખ ભક્તો આજે પરિક્રમા પૂરી કરે તેવું અનુમાન લીલી પરિક્રમાને લઈને શ્રદ્ધાળુઓનો ધસારો મોટી સંખ્યામાં પહોંચ્યા ભક્તો પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા બનાવવા શ્રદ્ધાળુઓને કરાઈ અપીલ પરિક્રમાના જંગલ વિસ્તારના રૂટમાં પ્લાસ્ટિક ન ફેંકવા અને ગંદકી ન કરવા કરાઈ અપીલ ભારતીય મધદરિયે કોસ્ટગાર્ડે માછીમારોનું રેસ્ક્યુ કર્યું બોટમાં પાણી ભરાઈ જતા 5 માછીમારો ફસાયા હતા પહેલા 2 માછીમારોને બચાવી મહારાષ્ટ્રના દહાણુ દરિયા કિનારે સુરક્ષિત છોડાયા બાદમાં અન્ય માછીમારોને બચાવી દમણ લવાયા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ 17 દર્દી ડિસ્ચાર્જ કરાયા ગઈકાલ રાત્રે જ તમામ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હોસ્પિટલમાં હાલ એક પણ દર્દી નહીં 2 દર્દીના મોત મામલે તપાસ યથાવત બંને મૃતકોના પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે મોતનું સાચું કારણ ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો બંને મૃતદેહોને અસારવા સિવિલ ખસેડાયા ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે ઋષિકેશ પટેલ યોજશે બેઠક આરોગ્ય વિભાગના અધિકારી બેઠકમાં રહેશે હાજર ખ્યાતિ હોસ્પિટલમાં જાણ બહાર ઓપરેશન કરી દેવાતા થયા હતા 2 લોકોના મોત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહારાષ્ટ્રથી પરત ફર્યા ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચાર વચ્ચે પરત ફર્યા મંત્રી આરોગ્ય વિભાગની બેઠક બાદ આગામી નિર્ણયો અંગે થશે જાહેરાત અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડ મામલે તપાસનો ધમધમાટ પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ શરૂ કરી બંને દર્દીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમના રિપોર્ટ અને તજજ્ઞની સલાહ મુજબ આગળની કાર્યવાહી કરાશે ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને આરોગ્ય વિભાગના એડિશનલ ડિરેક્ટરનું નિવેદન એડિશનલ ડિરેક્ટર ઉપેન્દ્ર ગાંધીએ ઘટનાને દુઃખદ ગણાવી કહ્યું હોસ્પિટલને હાલ કોઈ ચૂકવણું કરવામાં નહીં આવે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટરે આપ્યું નિવેદન ડોક્ટર રાજેન્દ્રએ મૃતક દર્દીઓના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી સમાજ માટે કેમ્પ કરતા હોવાનું જણાવ્યું પોલીસ તપાસમાં પણ સહયોગ આપવા ખાતરી આપી
ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર પ્રહાર. સરકાર અને મેડિકલ માફિયાની મિલીભગતના લગાવ્યા આરોપ. ઘટનામાં હોસ્પિટલના જવાબદાર સંચાલકો સામે કાર્યવાહીની માંગ સાથે મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવા માંગ કરી. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલની ઘટના અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. આરોગ્ય કેમ્પમાં બોલાવી ચકાસણીના નામે ગ્રાહક બનાવતા હોવાનો લગાવ્યો આરોપ. આરોગ્ય સેવાનું ખાનગીકરણ કરવાનું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું હોવાનો લગાવ્યો આક્ષેપ. ખ્યાતિ હોસ્પિટલમાં બેના મોતને લઈને ગેનીબેનની પ્રતિક્રિયા. સરકારના હેલ્થ કાર્ડનો હોસ્પિટલો દ્વારા દુરુપયોગ થતો હોવાનો આરોપ. આવી હોસ્પિટલમાં મોનિટરિંગ કરવા અને આવી ઘટનાઓ અટકાવવા આશા વ્યક્ત કરી. ખ્યાતિ હોસ્પિટલ કાંડ પર કોંગ્રેસના આક્ષેપો. કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે કહ્યું, આ એક મોટું કૌભાંડ. રાજ્યમાં મેડિકલ માફિયાઓ બેફામ. મેડિકલ કેમ્પ કરી રૂપિયા ખંખેરવાનો કારસો. ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું નિવેદન. ગેરજવાબદાર તબીબો સામે તપાસ કરી ગુનેગાર સામે કાર્યવાહીની માંગ કરી. ખ્યાતિ જેવી વિવિધ હોસ્પિટલોની તપાસની પણ માંગ કરી. ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત મામલે હોસ્પિટલના સીઈઓનો લૂલો બચાવ. કહ્યું, 20 દર્દીઓમાંથી 7 દર્દીઓ એન્જિયોપ્લાસ્ટી કરાઈ. અમે પોલીસ તપાસમાં મદદ કરી રહ્યા છે. ઘટના બાબતે મારી પાસે વધુ માહિતી નથી. ખ્યાતિ હોસ્પિટલમાં મોત મામલે ઇન્ચાર્જ ડીસીપી નીતા દેસાઈનું નિવેદન. એક્સપર્ટ ટીમોના ઓપિનિયન લઈને વધુ કાર્યવાહી કરાશે. હોસ્પિટલની મંજૂરીથી લઈને તમામ તપાસ કરાશે. ડોક્ટર પ્રશાંત વજેરા સાથે અન્ય કયા તબીબો હતા તેની પણ તપાસ હાથ ધરાશે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ અંગે મોટો ખુલાસો. કેમ્પ માટે હોસ્પિટલે તાલુકા આરોગ્ય કચેરીની નહોતી લીધી મંજૂરી. હોસ્પિટલ દ્વારા કોઈ પણ પરમિશન ન લેવામાં આવ્યું હોવાનું તાલુકા હેલ્થ ઓફિસરનું નિવેદન. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં મોટા ખુલાસા. આંખની તકલીફ છતાં હોસ્પિટલના કર્મીઓએ કાર્ડિયોગ્રામ કાઢ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. પગ દુખે તો પેટની કરતા હતા સર્જરી. સ્થાનિકોએ લગાવ્યા અનેક આક્ષેપ. મહેસાણામાં ખ્યાતિ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા મૃતકના સગાનું નિવેદન. 40 વર્ષીય મૃતક મહેશ બારોટ દરરોજ 4 કિલોમીટર સાયકલ ચલાવતા. હૃદય કે બીપીની કોઈ તકલીફ નહોતી. બેદરકારી રાખનાર તમામ વિરુદ્ધ પગલાં લેવા મૃતકના સગાએ કરી માંગ. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક ખુલાસો. કડીના કણઝરી ગામમાં યોજાયો હતો કેમ્પ. ગામના વતની પ્રવીણ પરમારનો દાવો. ફક્ત મા કાર્ડ હોય તેની જ સારવાર કરે છે હોસ્પિટલ. પગ કે અન્ય દુખાવાની મફત સારવાર નથી કરતી આ હોસ્પિટલ. પ્રવીણ પરમારે કહ્યું, કણઝરીમાં કેમ્પ યોજાયો હતો. તે દર્દીઓને પગમાં દુખાવો અને હૃદયની તકલીફ હતી. 5 લોકોની 2 દિવસ દાખલ કરી સારવાર કરી. દર્દીના ખાતામાંથી 50,000 કપાયા. એક વ્યક્તિ પાસેથી 1600 રૂપિયા રોકડ લેવાયા. ખ્યાતિ હોસ્પિટલ પર રાજકોટના એક પરિવારે પણ લગાવ્યો આરોપ. જૂન મહિનામાં હોસ્પિટલમાં દાખલ કરાયા દર્દીની પણ એન્જિયોગ્રાફી કરાઈ હોવાનો આરોપ. પરિવારને જાણ કર્યા વિના કરાઈ હતી એન્જિયોગ્રાફી. મૃતકના પુત્રએ લગાવ્યો આરોપ. વડોદરાની રિફાઇનરીમાં થયેલા બ્લાસ્ટ મામલે તપાસનો ધમધમાટ. આગ પાછળનું કારણ જાણવા પેસો પણ તપાસમાં જોડાયું. સુરક્ષામાં આઈઓસીએલ તંત્રની ચૂક જણાશે તો થશે કાર્યવાહી. પેટ્રોલિયમ એક્સપ્લોઝિવ એક્ટ મુજબ લેવાશે પગલાં. રાજકોટમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો વાયરલ. ટ્રાફિક ડ્રાઈવ દરમિયાનનો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોમાં ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી એસઓજીમાં પોલીસના હપ્તા ચાલતા હોવાની વાત કરતો દેખાય યુવક. સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. 2 લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી. મુલાકાતીઓનો ધસારો જોઈ વેપારીઓમાં પણ આનંદનો માહોલ છવાયો. કાર્તિકી પૂર્ણિમા મેળામાં લોકોની સલામતી માટે કરાઈ છે તમામ વ્યવસ્થા. અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ચુસ્ત બંદોબસ્ત. ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ સ્ટેન્ડ બાય. ડ્રોન સર્વેલન્સની મદદથી પણ મેળા પર રખાઈ રહી છે ચાંપતી નજર. સોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં રાજકોટ જેલના કેદીઓના ભજીયાનો સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર. જેલ સુપ્રિન્ટેન્ડન્ટની દેખરેખ હેઠળ 14 જેટલા કેદીઓ ચલાવી રહ્યા છે ભજીયાનો સ્ટોલ. ભજીયા હાઉસનું મુખ્ય આકર્ષણ છે તેની શુદ્ધતા. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલું કતારેશ્વર મંદિર દીવાઓથી ઝગમગી ઉઠ્યું. મંદિરની અંદર અને બહાર દીવાઓનો કરવામાં આવ્યો શણગાર. શણગાર જોવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા.
વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની યાદગીરી સ્વરૂપે ભારત સરકારે શુદ્ધ ચાંદીનો સિક્કો બહાર પાડ્યો। 15 ગ્રામના 200 રૂપિયાના ચાંદીના સિક્કાનું અનાવરણ કરવામાં આવ્યું। દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને હીરા જડિત સોનાની વાંસણી અર્પણ કરાઈ। અમદાવાદના હરેકૃષ્ણ ગ્રુપના હીરાભાઈ ભરવાડે દ્વારકાધીશને સોનાની વાંસણી અર્પણ કરી। માનવ મહેરામણ વચ્ચે દ્વારકાધીશને વાંસણી અર્પણ કરી ધન્યતાની અનુભૂતિ કરી। આણંદ વહેરા ખાડી આવેલા મહીસાગર માતાના મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા ભક્તો। લોકવાયકા પ્રમાણે અહીં થયા હતા મહીસાગર અને દરિયાદેવના લગ્ન। મહાદેવ અને માતા પાર્વતીની સાક્ષીમાં થયા હતા લગ્ન। નદીમાં બોટિંગ કરી લોકો કરે છે પરિક્રમા। સુરેન્દ્રનગરમાં શ્રી શક્તિ માતાજીના 949મા જન્મદિવસની ઉજવણી કરાઈ। હરિશક્તિ મંડળના યુવાનો દ્વારા 2500 દીવડાઓ પ્રગટાવાયા। માતાજીના મંદિરના પટાંગણમાં ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। એનઆરઆઈ મહેન્દ્ર પટેલે ચૂકવ્યો વતન પ્રત્યેનો ઋણ। પોતાના ગામ નિસરિયામાં બાળકોના અભ્યાસ માટે કર્યું 100 કરોડનું દાન। નિસરિયા ગામમાં મહેન્દ્ર પટેલ બનાવડાવશે હાઈસ્કૂલ। અમેરિકામાં કોમ્પ્યુટર સોફ્ટવેરનો વ્યવસાય કરે છે મહેન્દ્ર પટેલ। સુરતમાં હાથમાં ચપ્પુ અને પોલીસનો દંડો લઈ યુવકે ધમાલ મચાવી। જહાંગીરપુરામાં પોલીસ અને યુવક વચ્ચે મારામારી। અર્ધનગ્ન હાલતમાં ચપ્પુ લઈને ફરી રહેલા યુવકને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। સુરતમાં હાથમાં ચપ્પુ લઈને આતંક મચાવનારા યુવકની પોલીસે કરી અટકાયત। યુવકે અર્ધનગ્ન અવસ્થામાં ફેલાયો હતો આતંક। યુવકે પોલીસ પર હુમલો પણ કર્યો હતો। પૂછપરછ દરમિયાન યુવક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું। વડોદરામાં પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગી। વિકરાળ આગ। સમા સાવલી રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગતા આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। ધુમાડાના ગોટે ગોટા આવડ્યા। આગ લાગવાનું કારણ અકબંધ। આગ પર કાબુ મેળવાયો। દાહોદમાં મોપેડમાં અચાનક આગ લાગી। એકાએક મોપેડમાં આગ લાગતા નાસભાગ મચી હતી। સ્થાનિકો મદદ માટે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। સુરતમાં ટ્રેનની અડફેટે આવતા 3 પરપ્રાંતીય મિત્રોના મોત। દિવાળી બાદ ફરી કામ શરૂ થતા વતનથી સુરત આવ્યા હતા 3 મિત્રો। મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે તપાસ હાથ ધરી। જામનગરમાં અસામાજિક તત્વો બેફામ। શેઠ વડાળામાં તાલુકા પંચાયતના પ્રમુખના પરિવાર પર હુમલો। ટ્રક પાર્કિંગ બાબતે થઈ હતી બબાલ। તલવાર ધોકા પાઇપ વડે કરાયો હુમલો। ઇજાગ્રસ્ત પરિવારને સારવાર અર્થે ખસેડાયો। જામજોધપુર પોલીસે તપાસ હાથ ધરી। દ્વારકામાં અજાણ્યા લોકોએ લૂંટ ચલાવી। ખીરસરામાં વૃદ્ધાનું ગળું દબાવી દાગીનાની લૂંટ કરી। વૃદ્ધાના ઘરમાં ઘૂસી આંખમાં સ્પ્રે મારી 3 તોલા સોનાની લૂંટ કરી। કલ્યાણપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। સુરેન્દ્રનગરમાં લીલા ગાંજાનું વાવેતર કરનાર એકની ધરપકડ। એસઓજી પોલીસે જાનીવડલા ગામની સીમમાંથી આરોપીને દબોચ્યો। 36.3 કિલોના છોડ તેમજ 3.63 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત। સાબરકાંઠાની કલેક્ટર કચેરીમાંથી વધુ 2 લાંચિયા કર્મચારી ઝડપાયા। પશુપાલનના વ્યવસાય માટે મંજૂર થયેલા લોનના કાગળ રજૂ કરવા કરી હતી 5000ની માંગ। એસીબીએ લાંચિયા કર્મચારીઓને રંગે હાથ ઝડપ્યા। ઉત્તર પ્રદેશના મથુરામાં એક વૃદ્ધનું અપહરણ કરાયું। બુકાનીધારી યુવકોએ ધોળા દિવસે વૃદ્ધને ઉચકી કારમાં લઈ ગયા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી। દેશના 18 રેલવે સ્ટેશન પર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો શુભારંભ। પીએમ મોદી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા। ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સસ્તી દવાઓ આપવાનો સંકલ્પ। ચાંદલોડિયા વાપી રેલવે સ્ટેશન પર પણ ઔષધિ કેન્દ્રનો પ્રારંભ। ભાવનગરના 5 મોક્ષ મંદિરમાં અંતિમ સંસ્કાર માટે ગેસ આધારિત સ્મશાન બનાવાશે। મહાનગરપાલિકા રૂપિયા 3.5 કરોડના ખર્ચે બનાવશે ગેસ આધારિત ચિતા। પર્યાવરણનું જતન અને સાથે લાકડાની બચત થશે। ધોરાજીમાં આંગણવાડીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય। ગંદકીના લીધે બાળકોના વાલીઓમાં વ્યાપી ચિંતા। બાળકોમાં રોગચાળો ફેલાવાની ચિંતા વ્યક્ત કરી તંત્ર સમક્ષ તાત્કાલિક આંગણવાડીની સફાઈ કરવા માંગ કરી। અમદાવાદની શ્વેતા દેસાઈએ દિલ્હી ખાતે યોજાયેલ યુએનબી સ્પર્ધામાં એમએસ કેટેગરીમાં સેકન્ડ રનર્સઅપ સ્થાન પ્રાપ્ત કર્યું। આ સ્પર્ધામાં કુલ 65 લોકોએ ભાગ લીધો હતો। અમદાવાદ પહોંચેલી શ્વેતા દેસાઈનું કરાયું સ્વાગત।
પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, કહ્યું પાકિસ્તાનની ભાષા બોલે છે કોંગ્રેસ, ઔરંગઝેબને શાન ગણાવે છે અને વીર સાવરકર વિશે અયોગ્ય બોલે છે. બાલા સાહેબના વખાણ કરતી વખતે મોઢે તાળા લગાવી દે છે કોંગ્રેસ. પ્રધાનમંત્રી મોદીએ પણ આપ્યો કોંગ્રેસને પડકાર, કહ્યું કોંગ્રેસ તેમના યુવારાજના મોઢે વીર સાવરકરના વખાણ કરતું એક ભાષણ કરાવી બતાવે. હિંમત હોય તો બાલા સાહેબના વખાણ કરી દેખાડે કોંગ્રેસ. પ્રધાનમંત્રી મોદી ઝારખંડના દેવઘર અને ગોડ્ડામાં કરશે રેલી. દેવઘરના સારઠમાં બપોરે 1:30 વાગે પીએમ મોદીની સંકલ્પ રેલી, તો ગોડ્ડામાં બપોરે 3:30 વાગે યોજાશે પ્રધાનમંત્રીની જનસભા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લઈને પ્રસાર તેજ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુંબઈના કાંદિવલીમાં મહાયુતિના 6 ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભા યોજી. કહ્યું મહારાષ્ટ્ર પરિણામ સ્પષ્ટ, 23 મે મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનશે. મહારાષ્ટ્રમાં ફરી ફેલ થશે રાહુલ ગાંધીનું વિમાન. મુંબઈમાં દેશદ્રોહીના નારાથી ગુસ્સે થયા મુખ્યમંત્રી એકનાથ શિંદે. કોંગ્રેસ નેતાની ઓફિસે પહોંચ્યા અને આપી સલાહ. હાજર અધિકારીઓને પૂછ્યું, શું કરો તમે તમારા કામદારોને આ શીખવો છો? કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના ગોંદિયામાં યોજી સભા. ભાજપ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું આ લડાઈ બંધારણને બચાવવા અને નફરતને પ્રેમથી બદલવાની છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં ચેકિંગ પર રાજનીતિ ગરમાઈ. હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરનું ચેકિંગ કરવામાં આવ્યું. ઇલેક્શન કમિશન દ્વારા ચેકિંગ કરાયું. મુખ્ય ચૂંટણી કમિશનરે ભેદભાવ વિના ચેકિંગ કરવા આપી હતી સૂચના. ઝારખંડના ધનબાદમાં ભાજપ ઉમેદવારનો પ્રચાર કરવા માટે પહોંચેલા અભિનેતા મિથુન ચક્રવર્તીનું પર્સ ચોરાયું. ભાજપના નેતાઓ મંચ પરથી પર્સ પરત કરવા સતત અપીલ કરતા નજરે આવ્યા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આતંકીવાળા નિવેદન પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યો જવાબ. કહ્યું તમારા પરિવારના સભ્યોને બાળી નાખવામાં આવ્યા હતા. તમે વોટ બેંક સાચવવા માટે હકીકત બહાર નથી લાવતા. ઉત્તર પ્રદેશના નોઈડામાં ગુલાબી ઠંડીની શરૂઆત. વહેલી સવારે સર્વત્ર ગાઢ ધુમ્મસ છવાઈ. નોઈડામાં હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો. ચંદીગઢમાં પણ ગાઢ ધુમ્મસ છવાઈ. ગુલાબી ઠંડીના અહેસાસ સાથે ધુમ્મસ છવાતા વાતાવરણ મનમોહક બન્યું. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી. હરિયાણાના રોહતકમાં પણ વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય. વિઝિબિલિટી ઓછી થતા વધી સમસ્યા. વાહન ચાલકોને થઈ ભારે હાલાકી. હરિયાણાના ગુરુગ્રામમાં શહેરમાં ધુમ્મસની ચાદર લપેટાઈ. ભારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ કરી વાહનોની સ્પીડ ઓછી રાખી ચલાવવા મજબૂર. જમ્મુ કાશ્મીરના સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ. પહાડી અને મેદાની વિસ્તારોમાં હિમવર્ષા થતા બદલાયો મોસમનો મિજાજ. બરફની ચાદરના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. જમ્મુ કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષાની સહેલાણીઓએ માણી મજા. હજારો પ્રવાસીઓએ લીધો હિમવર્ષાનો આનંદ. ગુજરાતી પ્રવાસીઓએ પણ ગુલમર્ગ, બાંદીપુરામાં હિમવર્ષાનો લૂંટ્યો આનંદ. કાશ્મીર ઘાટીના ગુરેઝ, કુપવાડા જિલ્લાના સોનમર્ગ અને લદ્દાખના જોજિલામાં પણ હિમવર્ષા. વાહન વ્યવહાર પૂર્વવત કરવા રસ્તા પર બરફને હટાવવાની કામગીરી થઈ. જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે બરફવર્ષાના લીધે રસ્તા પર બરફની ચાદર છવાઈ. ઠેર ઠેર બરફના થર જામતા રસ્તા લપસણા થયા. રસ્તા પર લપસી જવાય તેવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા. જમ્મુ કાશ્મીરના કુપવારામાં હિમવર્ષા. રસ્તા અને પહાડો પર બરફની ચાદર છવાઈ. તાપમાનનો પારો ગગડતા રસ્તા સુમસામ થયા. હિમવર્ષા બાદના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ. રાજધાની દિલ્હીની હવામાં ઝેર યથાવત. શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર અત્યંત ખરાબ શ્રેણીમાં. કેટલાક વિસ્તારોમાં 400 ને પાર પહોંચી ગયો એર ક્વોલિટી ઇન્ડેક્સ. આગામી 4 દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં. રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તાપમાનમાં મોટે ભાગે કોઈ બદલાવ નહીં. અમરેલીના વાતાવરણમાં બદલાવ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન. રાજ્યમાં લોકોને ઠંડી માટે જોવી પડશે રાહ. પવનની ગતિ માટે ધીમી પડતા ઠંડી મોડી પડી. ઉત્તર પૂર્વના પવનોની વધી શકે ગતિ. ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડવાનું હવામાનનું અનુમાન.
અમદાવાદમાં તહેવાર બાદ રોગચાળો વકર્યો. વાયરલના કેસમાં સતત વધારો. એએમસીના અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડી વધી. તાવ, શરદી, ખાંસીના કેસમાં નોંધપાત્ર વધારો. બેવડી ઋતુના કારણે રોગચાળાએ માઝા મૂકી. ભાજપના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ મયંક નાયક દ્વારા સેવા કાર્ય કરાયું. મહેસાણામાં પોતાના કાર્યાલય ખાતે દિવ્યાંગો માટે યોજ્યો મેડિકલ કેમ્પ. 100 થી વધુ દિવ્યાંગોએ ચેકઅપ કરાવ્યું અને સારવાર કરાવી. સુરતના ભેસાનમાં પોલીસ પર હુમલાનો પ્રયાસ. ઝઘડો રોકવા ગયેલા પોલીસકર્મી પર કાર ચલાવી દેવાનો પ્રયાસ કરાયો. કાર ચાલકે પોલીસ વાનને ટક્કર મારી. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. બુલડોઝરની કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. અતિક્રમણ અથવા ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા બાંધકામોને દૂર કરવા આપવી પડશે નોટિસ. નોટિસના 15 દિવસ સુધી કોઈ કાર્યવાહી ન કરવા આદેશ. ભારતમાં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના પ્રથમ પ્રતિનિધિ નિયુક્ત. ઇકામુદ્દીન કામિલ ભારતમાં અફઘાનિસ્તાનના ઉચ્ચાયુક્ત બન્યા. ભારત સરકારે રાજદ્વારી કામ કરવાની મંજૂરી આપી. 7 દિવસમાં તમામ જરૂરી દસ્તાવેજો સાથે જાહેર કરવા આદેશ કર્યો છે. બાંગ્લાદેશીઓની ગેરકાયદે ઘૂસણખોરીને લઈને એનઆઈએ સાથે ઈડી પણ જોડાયું તપાસમાં. પશ્ચિમ બંગાળ, ઓડિશા સહિતના રાજ્યોમાં ઈડીના દરોડા. ઈડીએ 3 શંકાસ્પદોની કરી અટકાયત. ભારતીય સેના સતત ચલાવી રહી છે ઓપરેશન ઓલ આઉટ. ચાલુ વર્ષ દરમિયાન 61 આતંકીઓ ઠાર. એન્કાઉન્ટરમાં ઠાર થયેલા આતંકીઓ પૈકી 21 પાકિસ્તાની. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે આતંકી હુમલાની સંખ્યામાં વધારો. સીજીઆઈ સંજીવ ખન્નાએ લીધો મહત્વનો નિર્ણય. હવે તાત્કાલિક લિસ્ટની સુનાવણી મૌખિક નહીં હોય. કેસની તાત્કાલિક સૂચિ અને સુનાવણી શા માટે જરૂરી છે તે જણાવવા વકીલે ઈમેલ અથવા પત્રો મોકલવાના રહેશે. અત્યાર સુધી વકીલો તાત્કાલિક સુનાવણી માટે કરતા હતા મૌખિક અપીલ. 4 નવેમ્બરે ભારતીય રેલવેએ સર્જ્યો રેકોર્ડ. આ દિવસે લગભગ 3 કરોડ લોકોએ દેશભરની 7,700 ટ્રેનો દ્વારા કરી મુસાફરી. દિવાળીમાં દોડાવવામાં આવેલી ફેસ્ટિવલ વિશેષ ટ્રેન દ્વારા લગભગ 60 લાખ લોકોએ મુસાફરી કરી. તમિલનાડુના મદુરાઈમાં વેગાઈ ડેમમાંથી પાણી છોડાવવાના આપ્યા આદેશ. સરકારે રામનાથપુરમમાં સિંચાઈ માટે ડેમમાંથી છોડાશે પાણી. આસપાસના ખેડૂતોને થશે મોટો ફાયદો.